નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના ફરી એક દાખલાની ગણતરી કરીશું. તો મિત્રો, આજે જે આપણે દાખલાની ગણતરી કરવાની છે માલ સામાન વિચલન અને મજૂરીના વિચલનોની સંયુક્ત દાખલાની ગણતરી કરવાની છે. જે આપણે અગાઉ દાખલાની જે ચર્ચા કરેલી છે એ વિગતવાર ચર્ચા કરેલી હતી કે એક દાખલાની અંદર ફક્ત માલ સામાનના વિચલનોની ગણતરી કરવાની હતી અને બીજા દાખલાની અંદર મજૂરીના વિચલનોની ગણતરી કરવાની હતી. તો મિત્રો, આ દાખલાની અંદર આપણે બંનેના સંયુક્તનો એક દાખલો છે જેની આપણે ગણતરી કરીશું. તો દાખલા નંબર 35, બ લિમિટેડની નીચેની માહિતી પરથી માલ સામાનને લગતા અને મજૂરી ખર્ચને લગતા વિચલનોની ગણતરી કરો. તો આની અંદર મિત્રો આપણને અમુક માહિતી આપેલી છે. 1 ટન કાચો માલ આપવાથી 1 લાખ પ્રમાણ એકમો બને. તો મિત્રો, જ્યારે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના દાખલાની ગણતરી કરીએ ત્યારે આપણે આવું એક ટેબલની ગણતરી કરવાની. તો મિત્રો, આ ગણતરી કરવાથી આપણે દાખલાની ગણતરી એકદમ સરળતાથી થઈ શકે છે. એક પછી એક આપણે વિગતની ગણતરી કરીએ. પ્રમાણિત અને ખરેખર બે ભાગ પાડવાના છે. જથ્થો, ભાવ અને રકમ. જથ્થો, ભાવ અને રકમ. પ્રમાણિત અને ખરેખર. અને અમુક લાઈન છોડી અને પછી દિવસો, કારણ કે સંયુક્ત દાખલો છે એટલે જથ્થો અને દિવસો બંને એકમાં જ આપણે ટેબલમાં બનાવી દઈએ તો જેથી કરીને આપણે ગણતરી સરળ થઈ શકે. તો જથ્થો, તો પહેલા આપણે જથ્થાની ગણતરી કરીએ. તો 1 ટન કાચો માલ આપવાથી 1 લાખ એકમો બને છે. 1 ટન માલ આપીએ તો આપણે કેટલા એકમો બને છે? 1 લાખ એકમો બને છે. કામદારોની સંખ્યા કેટલી છે? 200 કામદારો છે. કામદાર દીઠ પ્રમાણ દૈનિક વેતન કેટલું છે? 6 રૂપિયા છે. તો દૈનિક વેતન આપણને 6 રૂપિયા આપેલું છે. માલ સામાનની પ્રમાણ કિંમત 1 કિલોના 20 રૂપિયા છે એટલે પ્રમાણિત ભાવ આપણને આપેલું છે 20 રૂપિયા. ખરેખર આપેલ અને ઉત્પાદન વિભાગમાં વાપરેલ માલ સામાન 10 ટન છે. તો મિત્રો, અહીંયા આપણને 1 કિલોનો ભાવ આપેલો છે, અહીંયા ટન આપેલું છે. તો ટનને આપણે કિલોમાં રૂપાંતર કરીએ. ખરેખર જથ્થો આપણને કેટલો આપેલો છે? 10 ટન. 10 ટન એટલે કેટલા કિલોગ્રામ કહેવાય? 10,000 કિલોગ્રામ કહેવાય. તો ખરેખર જથ્થો આપણને મળી ગયો. માલ સામાનની ખરેખર કિંમત કિલો દીઠ આપણને આપેલી છે 21 રૂપિયા. તો મિત્રો, આ બંને આપણને મળી ગયા. ખરેખર જથ્થો મળી ગયો અને ખરેખર ભાવ મળી ગયો છે. ખરેખર ઉત્પાદન 9 લાખ એકમોનું છે. હવે મિત્રો, અહીંયા આપણને પહેલામાં શું આપેલું છે? 1 ટન કાચો માલ આપવાથી 1 લાખ એકમો બને. તો 9 લાખ એકમો ક્યારે બની શકે? એ કેટલા ટન આપણે માલ આપીએ તો 9 લાખ એકમો બને? તો 1 લાખ એકમો માટે 1 ટન જોઈએ તો 9 લાખ એકમો માટે કેટલા ટન જોઈએ? તો અહીંયા આપણે ગણતરી કરી છે. 1 લાખ એકમો માટે 1 ટનની જરૂરિયાત પડે તો 9 લાખ એકમો માટે કેટલા ટનની જરૂરિયાત પડે? 9 ટન. તો અહીંયા આપણે કિલોમાં ભાવ આપેલું છે એટલે એને કિલોમાં રૂપાંતર કરીશું એટલે 9,000 કિલોગ્રામ થાય. તો 9,000 કિલોગ્રામ આપણને પ્રમાણિત જથ્થો મળી ગયો, પ્રમાણિત ભાવ પણ મળી ગયો, ખરેખર જથ્થો અને ખરેખર ભાવ આપણને મળી ગયો. હવે આમાંથી આપણને ફક્ત આ માહિતી હજી સુધી મળી છે. આગળ જોઈએ. ખરેખર ચૂકવેલી મજૂરી દિવસના 6.5 રૂપિયા છે એટલે એક દિવસના કેટલા રૂપિયા છે? 6.5. આ બંને દર આપણને મળી ગયા છે. કર્મચારી દીઠ દૈનિક પ્રમાણ ઉત્પાદન 100 એકમો છે. એક કર્મચારી એક દિવસના 100 એકમો બનાવે છે. તો આપણે કુલ ઉત્પાદન કેટલું થાય છે? 9 લાખ એકમો થાય છે. તો 9 લાખ ભાગ્યા 100 કરીશું એટલે આપણને દિવસો મળી જશે. કેટલા મળશે? 9,000 દિવસો મળશે. ફરી મિત્રો સમજાવું છું. 9 લાખ એકમોનું ઉત્પાદન કરવાનું છે ને કર્મચારી દીઠ દૈનિક ઉત્પાદન 100 એકમો કરે છે એટલે એક માણસ 100 એકમો બનાવે છે. તો 9 લાખ એકમો ભાગ્યા 100 એકમો કરીશું એટલે આપણને દિવસો મળશે 9,000 દિવસો. હવે મિત્રો, આ બંને માહિતી મળી ગઈ છે. આ માહિતી આપણે શોધવાની છે. ખરેખર કામના દિવસો 50 છે. 50 દિવસો કામ કરવાનું છે અને કામદારોની સંખ્યા છે 200. તો 200 ગુણ્યા 50 કરીશું એટલે આપણને જવાબ મળશે ખરેખર દિવસો 10,000 દિવસો. તો મિત્રો, હવે આપણે પૂર્ણ માહિતી મળી ગઈ છે. હવે આપણે વિચલનોની ગણતરી કરવાની છે. તો મિત્રો, દાખલાની અંદર ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે માલ સામાનને લગતા અને મજૂરી ખર્ચને લગતા વિચલનો ગણો. તો મિત્રો, જ્યારે તમને આવું દાખલામાં કહેવામાં આવે ત્યારે તમારે આ માહિતીની અંદર જેટલા ગણતરી શક્ય બને છે એ બધા વિચલનોની તમારે ગણતરી કરવી પડે. તો પહેલું વિચલન કયું છે? માલ સામાન ખર્ચ વિચલન. માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણિત જથ્થો ગુણ્યા પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. આ બંનેનો ગુણાકાર કરી આ બંનેનો ગુણાકાર માઇનસ કરીશું એટલે આપણને શું મળશે? માલ સામાન ખર્ચ વિચલન મળશે 1,80,000 માઇનસ 2,10,000 એટલે માઇનસમાં જવાબ મળશે -30,000 પ્રતિકૂળ. માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર ભાવ એટલે 10,000 કૌંસમાં 20 માઇનસ 21 એટલે આપણને જવાબ મળશે -1 ગુણ્યા 10,000 એટલે -10,000 માલ સામાન ભાવ વિચલન પ્રતિકૂળ. ત્રીજા નંબરનું વિચલન આપણે શોધીશું. માલ સામાન વપરાશ વિચલન. પ્રમાણિત ભાવ કૌંસમાં પ્રમાણિત જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો પ્રમાણિત ભાવ આપણને આપેલો છે 20 રૂપિયા. પ્રમાણિત જથ્થો કેટલો છે? 9,000 માઇનસ 10,000 એટલે -1,000 ગુણ્યા 20 કરીશું એટલે માલ સામાન વપરાશ વિચલનનો જવાબ મળશે -20,000 પ્રતિકૂળ. તો મિત્રો, આ આપણા માલ સામાનના વિચલનોની ગણતરી કરી. હવે મિત્રો, મજૂરીના વિચલનોની ગણતરી કરીએ. તો
તો પ્રથમ માહિતી છે માલ સામાનની માહિતી હતી અને બીજી માહિતી છે એ મજૂરીની માહિતી છે. તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણિત દિવસ ગુણ્યા પ્રમાણિત દર ખરેખર દિવસો ગુણ્યા ખરેખર દર. આમાંથી આ માઇનસ કરીશું એટલે આપણને મજૂરી ખર્ચ વિચલન મળશે 9,000 ગુણ્યા 6 અને 10,000 ગુણ્યા 6.5 54,000 માઇનસ 65,000 એટલે 11,000 પ્રતિકૂળ જવાબ મળશે. કારણ કે માઇનસમાં જવાબ આવે છે એટલે માઇનસમાં લખીશું. તો મજૂરી ખર્ચ વિચલનનો જવાબ મળશે -11,000 પ્રતિકૂળ. બીજા નંબરનું વિચલનની ગણતરી કરીશું. મજૂર દર વિચલન બરાબર ખરેખર દિવસો પ્રમાણિત દર માઇનસ ખરેખર દર. તો ખરેખર દિવસો ગુણ્યા આમાંથી આ માઇનસ કરીશું એટલે આપણને દર વિચલન મળી જશે. તો 1,000 કૌંસમાં 6 માઇનસ 6.5 એટલે -0.5 ગુણ્યા 1,000 એટલે મજૂરી દર વિચલનનો આપણને જવાબ મળશે -5,000 પ્રતિકૂળ. કારણ કે માઇનસમાં જવાબ આવે છે એટલે. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજા નંબરમાં ગણતરી કરીશું મજૂર કાર્યક્ષમતા વિચલન. તો પ્રમાણિત દર કૌંસમાં પ્રમાણિત દિવસો માઇનસ ખરેખર કામના દિવસો. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે જ્યારે કાર્યક્ષમતા વિચલનની ગણતરી કરીએ ત્યારે કામના દિવસો હોય એ જ ધ્યાનમાં લેવાનું છે. તો આ આપણા કુલ દિવસો છે. તો આપણે કામના દિવસો કેટલા? તો છેલ્લા નંબરની માહિતી આપણને આપેલી છે ઉપરનામો સમાયેલી અને જે અંગે મજૂરી ચૂકવી છે તેવો નિષ્ક્રિય સમય 1/2 દિવસનો છે. એટલે જે 50 દિવસની મજૂરી આપણે ચૂકવી છે એમાંથી અડધો દિવસ આપણો ખાલી સમય છે, એમાં ઉત્પાદન થયેલું નથી. તો 50 ગુણ્યા 200 કર્યું છે એમાંથી અડધા દિવસ લેખે આપણે બાદ કરીશું એટલે 200 ગુણ્યા અડધો દિવસ એટલે કેટલો થશે? 100 દિવસ આપણે બાદ કરીશું એટલે કામના દિવસો કેટલા થશે? અહીંયા ગણતરી કરેલી છે ખરેખર કામના દિવસો બરાબર 10,000 કલાક હતા એમાંથી 200 કામદારોની સંખ્યા છે ને અડધો દિવસ ખાલી છે. તો 200 ગુણ્યા અડધો દિવસ કરીશું એટલે 100 દિવસ ખાલી છે એવું કહી શકાય. તો ખરેખર કામના દિવસો કેટલા મળે આપણને? 9,900. તો એ આમાંથી બાદ કરીશું -900 ગુણ્યા 6 કરીશું. મજૂર કાર્યક્ષમતા વિચલનનો માઇનસમાં જવાબ આવે છે -5,400 એટલે પ્રતિકૂળ. ત્યારબાદ મિત્રો ચોથા નંબરમાં ગણતરી કરીશું બિન ઉત્પાદક સમય વિચલન. તો બિન ઉત્પાદક સમય ગુણ્યા પ્રમાણિત દર. તો બિન ઉત્પાદક સમય 200 ગુણ્યા અડધો દિવસ છે એટલે અહીંયા પણ ગણતરી કરેલી છે. તો 200 ગુણ્યા અડધો દિવસ એટલે 100. એનો ગુણ્યા પ્રમાણિત દર કેટલો આપેલો છે? 6. 100 ગુણ્યા 6 એટલે આપણો જવાબ મળશે બિન ઉત્પાદક સમય વિચલનનો -600 પ્રતિકૂળ. બિન ઉત્પાદક સમય છે એટલે આપણે હંમેશા જવાબ માઇનસમાં જ લખવું પડે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.